ઉદારીકરણના પરિણામ સ્વરૂપે સમગ્ર દેશમાં શહેરોનો આર્થિક વિકાસ છેલ્લા દાયકામાં ઘણો વધ્યો છે. શહેરોમાં ઉપલબ્ધ બહેતર સુવિધાઓ જેવી કે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, સફાઈ, શિક્ષણ, આરોગ્ય વગેરેને કારણે લોકો ગ્રામ વિસ્તારમાંથી શહેરો તરફ આકર્ષાયા છે. તેઓને રોજગારી, વ્યવસાય અને વેપારની વિપુલ તકો પણ મળે છે. આવા કારણોસર જ રાજ્યની ગ્રામ વસ્તીની સરખામણીમાં શહેરી વસ્તીમાં ઘણો વધારો થયો છે. રાજ્યની 2001ની વસ્તી ગણતરીના આંકડાઓ જોતાં જણાયું છે કે કુલ વસ્તીના 38% શહેરોમાં વસે છે. એની પોણા ભાગની વસ્તી તો મહાનગરો અને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં રહે છે. પરિણામે શહેરોમાં ઉપલબ્ધ મૂળભૂત સેવાઓ ઉપરનું ભારણ ઘણું વધ્યું છે. આવા ભારણને કારણે સામાન્ય રીતે સ્થાનિક સંસ્થાઓના પાણી વિભાગને મુખ્ય સ્ત્રોતમાંથી પાણીનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે, તેનું શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલું વિતરણ થાય છે, એની સચોટ માહિતી હાથવગી નથી હોતી. આવા વિતરિત થતા પાણીની જુદા જુદા સ્તરે ગુણવત્તાને સમયાંતરે ચકાસી એનો રેકોર્ડ યોગ્ય રીતે રાખવામાં ન પણ આવ્યો હોય. પરિણામે એવું બને છે કે જ્યાં પાણી ઉપલબ્ધ હોવા છતાં લોકોને ઊંડા ખાડામાંથી પાણી ભરવું પડે છે અને જ્યાં પાણી પહોંચતું ન હોય ત્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવું પડે છે. શહેરોમાં મહદઅંશે ભૂગર્ભ ગટર વ્યવસ્થા હજી થઈ શકી નથી અને જ્યાં આવી વ્યવસ્થા થોડી ઘણી પણ થઈ છે, એનો વ્યાપ કેટલો છે, કાર્યક્ષમતા કેવી છે, એને આંકવું મુશ્કેલ બન્યું છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પૂરી ન હોય ત્યારે શહેરમાં ચોતરફ પાણી ભરાઈ રહે અને જોતજોતામાં આરોગ્યના પ્રશ્નો ઊભા થાય. એ જ રીતે ઘન કચરાના નિકાલની વ્યવસ્થા વિશે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ છે. જેમ કે ખરેખર કેટલા ટન કચરો ભેગો થયો અને એના નિકાલ માટે કેટલા સાધનો અને કર્મચારીઓ જોઈએ એનો ચોક્કસ અંદાજ મળતો નથી. આ બધી સેવાકીય માગને પહોંચી વળવા માટે હાલના સંચાલનના ઢાંચામાં ફેરફાર લાવવાનું અત્યંત જરૂરી બન્યું છે. સંચાલનમાંથી જ વધુ માહિતી મળતી રહે જેથી આ સેવાઓ સમગ્ર વિસ્તારને આવરી લઈ શકે. એની માત્રા અને ગુણવત્તા જાળવવા માટે વિવિધ સ્તરે તબક્કાવાર ફેરફારો લાવી સમૂચા સુધારા કરી શકાય. એને જો જરૂરી માનીએ તો હાલની સેવાઓ પૂરી પાડવામાં વ્યાપેલી અસમાનતા અને વિસંવાદિતતા નિવારી શકાય. ખાસ તો પાણી પુરવઠો પર્યાપ્ત માત્રામાં સમગ્ર શહેરને પૂરતા પ્રેશર, પ્રમાણ અને ગુણવત્તા સાથે મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવાનું જરૂરી બન્યું છે. હાલની સંચાલન પદ્ધતિમાં સમગ્ર શહેર માટેની માહિતી ક્યારેક ક્યાંક જરૂર મળી રહે છે, પરંતુ એના કેટલાય અલગ અલગ વિસ્તારોની સેવાના સ્તરની કશી માહિતી મળતી નથી. આ માહિતી વિગતે અને વ્યવસ્થિતપણે મળી રહે એ જરૂરી છે. આપણે એક દાખલો લઈએ. આપણે કોઈ વાહનમાં મુસાફરી કરીએ ત્યારે વાહનની સ્થિતિ, એમાં પેટ્રોલ છે કે નહીં, એની કેટલી ગતિ છે, વાહન ઠંડુ છે કે ગરમ, અંતર કેટલું છે અને સમય કેટલો છે અને એટલે દૂર જવા માટે કેટલી સ્પીડ રાખીશું વગેરેની કાળજી લઈ લઈએ છીએ. ટૂંકમાં સમય અને અંતરનો અંદાજ ન હોય અને સાધનોની કાર્યક્ષમતાની બધી વિગતો ન હોય તો ક્યારેય નિર્ધારિત સ્થળે સમયસર સુગમતાથી પહોંચી જ ન શકીએ. ભૌતિક સુવિધાના આ બધા માપદંડો સહજ રીતે આપણા જીવનમાં વણાઈ ગયા છે અને એ મુજબ આપણે એના ઉપયોગ અને કાર્યક્ષમતાના નિર્ણયો લઈએ છીએ. જો કે શહેરની આવી સમગ્ર મૂળભૂત સુવિધાના માપદંડો તરફ આપણે ધ્યાન નથી આપતા. બને છે એવું કે વ્યવસ્થાકીય માળખાનું ધોરણ નીચું હોય તો સેવાનું ધોરણ નીચું જાય. એથી એની જાળવણી ઘટે અને નાગરિકોનો અસંતોષ વધે, જેથી ટેક્સ ન ભરવાનું પણ મન થાય અને પરિણામે નવું મૂડીરોકાણ પણ ઓછું થાય. પરિણામે માળખાકીય સેવાનું પ્રમાણ નીચું જ રહે. આ એક વિષચક્ર છે. હવે આ વિષચક્ર જો તોડવું હોય તો વિશ્વસનીય માહિતીને પાયે બધી માહિતી અપડેટ કર્યા કરવી પડે. જે કંઈ માહિતી ઉપલબ્ધ થાય તે નિર્ણાયકોને બરાબર સમજાવવી પડે.
જેથી સ્થાનિક અને રાજ્યના ધોરણે નિર્ણય કરવાની પ્રક્રિયામાં એનો ઉપયોગ થઈ શકે. તાજેતરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી શહેરોના સર્વાંગી વિકાસ માટે વિપુલ માત્રામાં ગ્રાન્ટ રૂપે આર્થિક સહાય ફાળવવામાં આવી રહી છે. મોટા શહેરોને જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન JNNURM દ્વારા અને નાના શહેરોને UIDSSMT અને IHSDP વગેરે વિવિધ કાર્યક્રમો નીચે આવરી લેવામાં આવ્યા છે. આ બધા કાર્યક્રમોમાં વિવિધ સ્તરે તાંત્રિક અને વહીવટી સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને અનુદાન મેળવતી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સુધારાઓ અમલમાં મૂકવાની બાંયધારી આપવામાં આવી છે. આ માટેનો જરૂરી અભ્યાસ પાસ પ્રોજેક્ટ એટલે કે પરફોર્મન્સ અસેસમેન્ટ સિસ્ટમ અમલવારી મૂલ્યાંકન કાર્યક્રમ દ્વારા થઈ રહ્યો છે. ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સહકારથી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી એટલે કે સેપ્ટ યુનિવર્સિટીના 5 વર્ષના પ્રોજેક્ટમાં સ્થાનિક કક્ષાએ પાણી અને સાફ સફાઈની વ્યવસ્થા વિશે સારી ઉપયોગી માહિતી એકઠી કરવાનો ઉદ્દેશ છે. ગુજરાતભરની 166 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ફિલ્ડ વિઝિટ લઈને અર્બન મેનેજમેન્ટ સેન્ટર UMC વિસ્તૃત માહિતી એકત્રિત કરશે. એનું પૃથક્કરણ કરી સૂચકાંકો વિકસાવી માપદંડો નિશ્ચિત કરશે, જેથી યોગ્ય સંચાલન થઈ શકે. આ પાસ પ્રોજેક્ટના આવા ઘટકો છે: અમલવારી મૂલ્યાંકન એટલે પરફોર્મન્સ મેજરમેન્ટ, સેવાઓની ઉપલબ્ધિ અને વિસ્તાર, ગુણવત્તા, કાર્યદક્ષતા, નાણાકીય ટકાઉપણું, ગ્રાહકલક્ષિતા વગેરેના સૂચકાંકો વિકસાવાશે. આ સૂચકાંકો સ્થાનિક અને રાજ્ય સરકારના ધોરણે અત્યારે જે ડેટા કલેક્શન પ્રક્રિયા છે એની સાથોસાથ બંધ બેસાડીને વધુ કાર્યદક્ષતા માટે વિકસાવવામાં આવશે. અમલવારીની તપાસણી એટલે કે પરફોર્મન્સ મોનિટરિંગ. રાજ્ય કક્ષાએ એવી પદ્ધતિઓ ઊભી કરવી જ્યાં વાર્ષિક ધોરણે નિયમિતપણે તુરત જ માહિતી મળતી રહે. આ બધા સૂચકાંકોનું પદ્ધતિસર પૃથક્કરણ કરી નિર્દેશાંકો તૈયાર કરવામાં આવશે. ઉત્તમ કામગીરી અને પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ થશે. બધી જ સ્થાનિક સંસ્થાઓને પૃથક્કરણની આવી સરખામણીઓ ઉપલબ્ધ થાય, જેથી અન્ય સ્થાનિક સંસ્થાઓની અમલવારીની સફળતા માપી અને જોઈ શકે. ઉપલબ્ધ થતી ગ્રાન્ટ અને અમલવારી કાર્યક્રમની સાથે એને સાંકળી લેવામાં આવશે. અમલવારીમાં સુધારણા એટલે કે પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ. અમલવારી મૂલ્યાંકન અને તપાસણી સ્થાનિક સંસ્થાઓની સેવાઓમાં સુધારો કરવા માટે ઉપયોગમાં લેવાશે, જેથી સ્થાનિક સરકારી સંસ્થાઓ સહુને સરખે ભાગે સેવાઓ પહોંચાડી શકે અને આર્થિક રીતે એ સેવાઓ નભાવી શકે. આ રીતે પોતાની અને બીજી બધી નગરપાલિકાઓની માહિતી મળતા જરૂરી પૃથક્કરણ સાથે સરખામણી થઈ શકશે અને એ બધી માહિતી અને સારા મહત્વના અનુભવોનો દસ્તાવેજ એકબીજામાં વહેંચી શકાશે. એકત્રિત કરેલી માહિતી, એના નકશા અને પૃથક્કરણને આધારે તબક્કાવાર સુધારા કેવી રીતે કરવા એના પગલાં સૂચવાય અને એનો અમલ થાય એ માટે યોગ્ય માર્ગદર્શન પણ આ પ્રોજેક્ટમાં આપવામાં આવશે. એને પરિણામે નગરપાલિકા વધુ કાર્યદક્ષ બને અને લોકોને સંતોષકારક રીતે સુવિધાઓ પૂરી પાડી શકે.